જય શ્રી કૃષ્ણ મિત્રો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? સ્વાગત છે તમારું અમારા નવા વ્લોગમાં. ને વ્યારાબેનના નખરા જોવો, શું કર્યું છે? બીવડાઈ દે. મને બીવડાવાઈ ગઈ એમ કે ખાઈ જાવ કે તો હા મમ્મા બી ગઈ. આ વાળ ન ખેંચાય, હજી અમારે તૈયાર થવાનું બાકી છે, નાવાનું બાકી છે. જો વ્યારા વાળ ન ખેંચાય, અહીં ભીરી જાય પ્લેટફોર્મ ઉપર. આમ જો ચોટાડે છો. કોને ચોટાડી દીધા હતા તને બી? અહીંયા ચીકુ ના બી તું ચીકુ ખાઈ ગઈ, આખું ખાઈ ગઈ એટલે બી અહીંયા ચોટાડવાના. લાઈવ મમ્માને ચોટાડી દે. લાઈવ આમાં ખરેખ આખું બંધ કઈ જો આમાં ચોટી ગયું. ઉખેડતી નહીં હવે. હે હવે એક જ દી હતું. આ હતા ને હાથમાં હતું. લે કઈ રેખું બંધ. ખાઈ જાવ ક્યાં પણ એમાં વાળ ન ખેંચવાના હોય. તું હાથી ભૂતી બાવો નથી, તું ખોટું ખોટું ભૂતી બાવો બહેની છે. મારું આવી બહેનું વ્યારા મને મારે છે. આ વ્યારા ભૂતી બાવો બહેની. જોવો તો આમ જોવો. કઈ નાખો આમ કાસો છે પણ આમ ફાટી ગયું છે. હાલો સીવડું ખાવા બધાય. એક કામ કરતાં કરતાં 17 કામ કરવાનું હોય. ગુવાર બન્યું સીવડું ખાવા હાલો બધા. ક્યું ત્યાં મૂકતા આવ્યા શું છે આ ચીબડું કે તો બી એને બી દેખાણા છે. એ તો થેલીમાં ભરી દઈને મમ્મી મરસામાં મરસાની થેલીમાં નાખો. ગુવારની અલગ ચીબડું દે મને. પાકલ ચીબડું છે, મારે ખાવું છે. આમ જોવો લઈને વહી બે ગઈ જો આખી ડીશ લઈને. મમ્માને તાઈ હું હજી વીણાઈ ને થોડો કાગડી વ્યારા ખાવા મીંડા છો બેન. ચટણી મીઠું જોતું છે? ચટણી મીઠું જોતું છે તો એમને ખાવું છે. ભાવેશ તને ચીબડું કેવું છે? પાકલ ચીબડું લઈને બેહી ગઈશ વ્યારા બેન. મમ્માને આપવું છે? આપવું છે મમ્માને? હે તારું આખું બધું તારું છે. મમ્માને આપને થોડુંક. કેમ એક સિરાય સીબડું ખાઈ પેટમાં દુખે? તને નહીં દુખે? હાલો પોતું મૂકી દઉં. હા થાય છે ને તને પેટમાં? ના નથી થતું. બે નાખી ડીશ લઈને બેસી ગયા. મમ્મા નાખ ને એક એક લઉં એક લો એક એક જોયું ત્યાં મૂકું. આ લે લ્યો અમારી બેન જોવો કોઈને કાંઈ આપતા નથી. બહુ ગોલા થઈ ગયા છે. મમ્મા નાખ ને. મમ્મા તને ચોકેટ ને બધું આપે છે ને તો આપી એક મમ્માને. કાંઈ નહીં લ્યો ખાઓ. હેલો મિત્રો, 4 વાગી ગયા છે. અમારા વ્યારાબેન ઉઠી ગયા છે. વ્યારા શું ખાશો? હે વ્યારા અમારે ચા ને ટોસપટી ખાઈશ છે. અને અહીંયા અમે કુકર મૂકી દીધું છે ડોડા બાફા. શું ખાવું છે તારે? ચામાં બોળીને ખાઈશ. કેમ ખવાય? સ્ટાઇલ જોવો એની. કેટલી રાજી થઈ છે. પોચું થઈ ગયું ને એટલે. જો મિત્રો અમારે દ્રાક્ષનો વેલો હતો ને કાઢીને પતરા લગાવીશ. તમે જોઈ જઈશ આગળના વિડીયોમાં. આખા ફળિયામાં દ્રાક્ષનો વેલો હતો એ કાઢીને હવે અમે પતરા લગાવી છીએ. હેલો મિત્રો, 5 વાગી ગયા છે અને હું તલ સાફ કરવા બેસી ગઈ છું. જુઓ આ તલ છે ને બધા વ્યારાબેને ઢોળી નાખ્યા થાળીમાંથી. હવે તો કાંઈ લેવાય નહીં. અમે તલ કાલે હે ને ધાબે તપવા નાખ્યા હતા તો સાંજે લેતા ભૂલાઈ ગયા અને આવી ગયો રાતે વરસાદ. કામ વધાર્યું વરસાદે અમારું. એટલા તલ સાફ થઈ ગયા. એટલા કરવાના છે. અને વ્યારાબેન કંઈક તો કામ વધારે ઢોળીને તલ બધે જોવો
યારા બેને ઢોળ્યા હવે ઢોળીને વહી ગઈશ રમવા